નમસ્કાર મિત્રો, બંગલાની બહાર હાજર થયા તો ગેટ ઉપર એક ચોકીદાર બેઠો હતો અને તેમની પાસે અંદર જવાની પરવાનગી લઈને અમે લોકો અંદર ગયા. એ બંગલો અંદરથી જેટલો સુંદર હતો તેટલો બહારથી પણ હતો. પછી એક નોકરાણી અમને બહાર મળી અને અંદર લઈને ગઈ. તેને અમને એક રૂમમાં બેસાડ્યા અને થોડીવાર પછી એક માણસ ત્યાં આવ્યો. તે અમીર માણસ જ દેખાતો હતો. તેને આવીને બધું પૂછ્યું અને કાકીને પગાર વિશે પણ કહ્યું હતું. તેને પૂછ્યું હતું કે શું આ છોકરી ઘરનું બધું કામ સંભાળી શકશે? તો કાકી ઝડપથી બધું કહેવા લાગી કે તે ઘરના બધા કામ જાણે છે, તમે જે કહેશો તે કરી આપશે. કાકીની વાત સાંભળી તેને મારી સામે એક નજર નાખી અને મને તેના ઘરના કાર્ય રાખવા માટે હા પાડી દીધી અને મને કહ્યું કે તેના ઘરે જ હું રહીશ. અને કાકીએ પણ હા પાડી દીધી કારણ કે તે પણ એવું જ ઈચ્છતી હતી અને આ રીતે મને નોકરી મળી ગઈ હતી. હજી એ ખબર ન હતી કે મારે કામ શું કરવાનું છે. મને નોકરી અને રહેવાની જગ્યા મળી તે મારા માટે ઘણું હતું અને કાકી માટે તો ઘણું હતું કે તેને મારા કામના પૈસા મળશે. મને શું કામ આપવામાં આવશે તેને ચિંતા ન હતી, તેને માત્ર મારા પૈસાની જ પડી હતી. પછી તે મને ત્યાં મૂકીને બાજુવાળા કાકીની સાથે ઘરે જતી રહી અને જતી વખતે ઘરના માલિકે મને બોલાવી અને મને કીધું કે શું તું તારા પરિવાર વિના અહીં રહી શકીશ? મેં કીધું હા, હું રહીશ. પછી તે ઊભા થઈ અને જવા લાગ્યા અને જતી વખતે માલિકે એક નોકરાણીને બોલાવી અને મને તેની સાથે રાખવા કહ્યું અને કહ્યું કે થોડા દિવસ પછી મારે શું કામ કરવાનું છે તે મને સમજાવી દેશે. પછી તે નોકરાણી મને તેની સાથે એક રૂમમાં લઈને ગઈ અને મને કીધું કે તું અહીંયા બેસ. મેં તેની વાત સાંભળીને હું ત્યાં જ બેસી ગઈ. પછી મારી તો રૂમમાં જ સાંજ પડી ગઈ હતી. પછી રાત્રે નોકરાણી જમવાનું લઈને આવી અને મને પણ ખાવાનું આપ્યું. અમે બંને સાથે ખાવાનું ખાધું અને પછી તે મને મારા વિશે પૂછવા લાગી. તો મેં તેને મારી સાથે જે થયું તે બધું કહી દીધું અને તે પણ મારી વાત સાંભળીને ચોંકી ગઈ હતી. પરંતુ તે શું કરી શકે? મારો સામાન પણ ઘરેથી આવી ગયો હતો. તે પણ તે નોકરાણીને રૂમમાં રાખી દીધો હતો. તે મારા કરતાં ઘણી મોટી હતી. તે એક પરિણીત મહિલા હતી અને તેને એક નાની દીકરી પણ હતી. અહીંયા બધા નોકરો તેને માસી કહેતા હતા, તેથી હું પણ તેને માસી કહેવા લાગી. તે મારી સાથે બહુ સારું વર્તન કરતી. પછી રાત્રે માલિકે મને તેની પાસે બોલાવી તો માસી મને તેમની પાસે લઈ ગયા. પહેલાં તો માલિકે મારી તરફ એક નજર નાખી. પછી માલિકે મને કામનું પૂછ્યું તો મેં કીધું કે હું તમામ કામ કરી શકું છું. મારી વાત સાંભળીને માલિકે મારી સાથે આવેલી માસીને રસોડામાં તેની સાથે જમવાનું બનાવવા માટે કીધું અને મને આ ઘરના નિયમો સમજાવવા માટે કીધું. પણ માસી તો મારી પાસે વાસણો ધોવડાવતી હતી અને હું તેને એક બે કામમાં મદદ પણ કરતી હતી. તેને મારી પાસે બહુ કામ ન કરાવ્યું હતું. મને હવે આ બંગલામાં આવ્યા એને 4 દિવસ થઈ ગયા હતા અને આ 4 દિવસમાં એક પણ વાર મેં ઘરને યાદ ન કર્યું હતું કારણ કે હું ત્યાં મારા કાકાના ઘર કરતાં અહીંયા સારું જીવન જીવી રહી હતી. માસી મારી સાથે બહુ સારી રીતે રહેતી અને હું અહીંયા જમવાનું પણ પેટ ભરીને જમતી હતી. હવે મારી આખી જિંદગી અહીંયા જ રહેવાનું હતું. હું અહીંથી જવા માંગતી ન હતી. હું જે કામ કરતી તેનો પગાર કાકીને મળતો, પણ મારે પૈસાની કંઈ જરૂર નહોતી. મને ફક્ત રહેવાની જગ્યા અને સારા ખોરાકની જરૂર હતી અને મને તે સરળતાથી આ બંગલામાં મળી જતું હતું. અહીં મારે બહુ કામ કરવું પડતું ન હતું. આ મારા માટે બહુ સારું હતું. હવે મને બીજી કોઈ વાતની ચિંતા ન હતી. સમય આમ જ પસાર થયો હતો. ધીમે ધીમે મને અહીંયા કામ કરતાં કરતાં 1.5 મહિનો થઈ ગયો. કાકી મને મળવા એક વાર પણ આવી ન હતી. તે ફક્ત મારો પગાર જ લેવા આવતી. હું માત્ર ચૂપચાપ તેની સામે જોતી રહી અને પૈસા લઈને ત્યાંથી નીકળી જતી. હું તેનાથી બહુ દુઃખી હતી. આજે માલિકે મને તેના રૂમમાં બોલાવી. માલિકને 2 યુવાન પુત્રો પણ હતા. તેનો એક દીકરો લંડનમાં ભણતો હતો જ્યારે મોટો દીકરો ભારતમાં જ રહેતો. માલિકની પત્ની ન હતી, તે અવસાન પામેલી હતી. માસી ઘણા સમયથી આ બંગલામાં કામ કરતી. માલિક તેના અને તેના બાળકોના કામ માસીને જ કહેતા હતા. આ સિવાય બીજું કોઈ તેનું કામ કરતું ન હતું અને મને લવાઈ લાગી કે આજથી પહેલાં પણ તેને મને ક્યારેય તેની પાસે આવી રીતે બોલાવી ન હતી. તો આજે શું હતું? શું મેં કોઈ ભૂલ કરી હતી?
તો તેણે મને બોલાવી. પછી હું માસીને કહેવાથી તેના રૂમમાં ગઈ તો તે મારી સામે બેઠેલા જોવા મળ્યા. પછી હું ત્યાં ગઈ અને ચૂપચાપ ઊભી રહી. મને જોયા પછી પહેલાં મારું નામ પૂછ્યું. પછી એને મને કહ્યું કે તેને કોઈ અંગત કામ માટે બોલાવી છે. મારે બસ બજારમાંથી તેમની પસંદની વસ્તુઓ ખરીદીને લાવવાની છે, બસ બીજું કંઈ નહીં. મને આ કામ બહુ સરળ લાગ્યું અને જો સરળ ન લાગે તો પણ મારે કામ કરવું પડે તેમ જ હતું. માલિકે મને એક ચિઠ્ઠી આપી જેમાં બધું લખ્યું હતું. તે સામાન મારે લાવવાનો હતો. પછી તેના કહેવાથી હું તે બધો સામાન લઈને આવી. તેને મને એમ કીધું હતું કે આ સામાન મારા બીજા કોઈના હાથમાં આપવાનો નહીં. પછી હું રૂમની બહાર આવી અને એ વસ્તુનું લિસ્ટ મારા હાથમાં લીધું. પણ મને ખબર ન હતી કે તેના ઉપર શું લખેલું હતું, કારણ કે હું સાવ અભણ હતી. મને વાંચતા લખતા આવડતું ન હતું. આજે પહેલી વખત માલિકે મને કામ આપ્યું હતું. તેઓએ મારી સાથે એક જૂની નોકરાણીને પણ મોકલી હતી અને કહ્યું કે આ નોકરાણી મને બધું જ કામ સમજાવશે, કારણ કે નોકરાણી કદાચ નોકરી છોડીને રહી હતી. પહેલાં પણ આ નોકરાણીનું એ જ કામ હતું, બજારમાંથી સામાન લાવવાનો. તે મને તેમની સાથે બજારમાં લાવી હતી. ત્યાં હાજર એક વ્યક્તિએ આ લિસ્ટ આપી હતી અને પછી જે બન્યું તે મને બહુ ચોંકાવી દીધું. ત્યાં પહોંચતા જ બજારમાં જેટલી દુકાન હતી તે બધા દુકાનદારોએ થઈને પોતાનું માથું ઝુકાવી દીધું અને ઘણી બધી વસ્તુઓ મોટી બેગમાં મને પેક કરીને આપી. અને તે સામાન લઈને અમે લોકો ઘરે પાછા આવ્યા અને માલિકના કહેવા મુજબ મેં બધો સામાન તેના રૂમમાં આપી દીધો. આ બધું મારું કામ હતું અને પછી મારે આખો દિવસ બીજું કોઈ કામ કરવાનું નહોતું. મને આ કામ બહુ ગમ્યું અને હવે મારે માલિકની સૂચના મુજબથી કાલથી રોજ આ કામ કરવાનું હતું અને હું ખુશીથી આ બંને કામ કરવા માટે માની ગઈ. આ બહાને હું બહારની દુનિયા પણ જોઈ શકતી હતી. હવે હું દરરોજ પહેલાં માલિકના રૂમમાં જતી તો મને એક જ વસ્તુનું લિસ્ટ આપતા. પછી હું તેને બજારમાં લઈ જતી અને ત્યાં જઈને મને બધા જોઈને દુકાનદારો ઊભા થઈ જતા અને માથું ઝુકાવી દેતા અને મને સામાન પેક કરીને એક થેલીમાં મૂકીને આપતા. પછી હું તે સામાન માલિકના રૂમમાં આપી દેતી અને પછી મારી પાસે બીજું કોઈ કામ ન હતું, પણ હું માસીને રસોઈ બનાવવામાં મદદ કરતી હતી. તે મને ઘણીવાર ના પાડતી. તે કહેતી કે તે તારું કામ કરી લીધું છે, આ મારું કામ છે. પરંતુ હું દરેક કામમાં તેમને મદદ કરતી, પણ તે બહુ પ્રેમ કરતી હતી. તેને મારા માટે બહુ બધું કર્યું હતું. બધું જ ખૂબ જ સારી રીતે ચાલતું હતું. હું પોતાનું કામ સારી રીતે કરતી હતી. જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.